एक और गुजरात सरकार हर किसी को पढ़ाने की बड़ी बड़ी बातें और दावे करती है, लेकिन दूसरी ओर ये सारी बातें महज कागज़ पर ही है। ऐसे दृश्य जगह जगह से सामने आते हैं। ये दृश्य दबोई के हैं, जहाँ के एसटी बस डेपो पर लंबी लंबी कतारों में लोग और खासकर छात्र खड़े हुए हैं। दरअसल डभोई के एसटी बस डेपो में पास निकलवाने के लिए छात्र लगातार 3 दिनों से कतारों में खड़े रह रहे हैं, लेकिन उसके बावजूद भी कभी सर्वर बंद होने की वजह से या कभी किसी और समस्या की वजह से इन छात्रों के पास नहीं निकल पा रहे हैं। छात्रों को स्कूल कॉलेज का अभ्यास बिगाड़कर लाइनों में खड़ा रहना पड़ रहा है। तब इस मामले में वहां पर आए छात्र और अन्य लोग रोष जता रहे हैं। प्रशासन के खिलाफ रोष जताते हुए इस समस्या को जल्द से जल्द सुलझाने की मांग वहां पर कतारों में खड़े रह रहे लोग और छात्र कर रहे हैं। पास માટે આજે ત્રીજો દિવસથી હું આવું છું। 6 વાગ્યાના છોકરાઓ લાઈનમાં ઊભા રહે છે, હજુ એમનો નંબર આવતો નથી અને ટ્યુશન સ્કૂલ બગાડીને ખોટી થાય છે, છતાંય આ લાઈનો હજુ નંબર આવતો નહીં। લાંબી લાઈનો થાય છે। આજે હું પણ આ ત્રીજા દિવસથી આવી છું। આજે ત્રીજો દિવસ છે મારો। છોકરાઓ પછી પાછા જતા રહે છે વગર પાસ કરાય, એમનો નંબર આવતો નથી। તો ડેપોમાં કોઈ વ્યવસ્થા નથી। આજે ત્રીજો દિવસ થયો મારો અને આ છોકરાઓ પણ ઘરના લાઈનમાં ઊભા છે। સવારના 7 વાગ્યાના વાળાનો હજુ નંબર આવ્યો નથી। અમે 3 દિવસથી ડભોઈ ડેપોમાં લાઈન પાસ કરવા માટે આવીએ છીએ, પણ અમારો પાસ નીકળતો નહીં અને બારી બી બહુ લેટ ખોલવામાં આવે છે। ઘડીકમાં પેલી બાજુ લઈ જાય છે, ઘડીકમાં આ બારીએ લઈ જાય છે અને પાસ કરવામાં બહુ જ વાર લગાવે છે। અમે દૂરથી ગામડામાંથી આવીએ છીએ અને અમારું ભણવાનું બી બગડે છે અને પાસ માટે બહુ જ લાઈનો હોય છે અને કંઈ અહીંયા આગળ સમસ્યા ઉકેલતા નથી અને બહુ જ લાઈન હોય છે। એવું કહે છે કે સર્વર ડાઉન છે, અમુક વખત લેટ આવે છે, એવું કહે છે કલાક પાસ કરવામાં કરી નાખે 10-15 મિનિટ। અમે મોટા અભિપુરા થઈ ગયા છે। અમે 3 દિવસથી સલિંગ આવ્યા છે અને સવારમાં વહેલા આવીએ છીએ, 5-6 વાગ્યાના આવી જઈએ છીએ। ના, હજુ બી નીકળ્યા નથી અમારા પાસ। અમારું ભણવાનું બી બગડે છે, કોઈ જ વ્યવસ્થા અહીંયા આગળ નથી, પાસ કરવામાં જ नहीं આવતા વહેલા। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।